ખેડા જિલ્લાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક વિવાદ અંગે શિક્ષણ વિભાગે તપાસ તેજ કરી છે। શાળાના શિક્ષકોએ 3 દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી આચાર્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા। આ આક્ષેપમાં આચાર્યનું અયોગ્ય વર્તન, અભદ્ર વ્યવહાર, મહિલા શિક્ષિકાઓ સાથે અસભ્ય વર્તન તેમજ શાળાની વિવિધ ગ્રાન્ટોમાં ગેરરીતિનો આરોપ શામેલ છે। આ રજૂઆત બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। ગઈકાલથી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આગેવાની હેઠળ સઘન તપાસ હાથ ધરાઈ છે। પેટલી પ્રાથમિક શાળામાં 2 દિવસ અગાઉ શાળાના તમામ શિક્ષકો દ્વારા મુખ્ય શિક્ષક વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવેલ। તે અંતર્ગત માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ માટે અમને સમિતિ બનાવીને મોકલવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। અમે શાળાના તમામ રેકોર્ડોની ચકાસણી કરી રહેલ છે। તપાસ પૂર્ણ થયા બાદ તથ્ય વિશે ચર્ચા કરીશું। આક્ષેપો સંદર્ભે તો હું એટલું ચોક્કસ કહીશ કે એમને કામ નહીં કરવા માટે અને મને કોઈ પણ રીતે બાનમાં લેવા માટે જે આક્ષેપો મૂકી અને મારી બદલી કરાવી અથવા તો નુકસાન પહોંચાડવું એવું એમનો પૂર્વાયોજિત કાવતરું છે। એટલે આ આક્ષેપો બાબતે હું સંપૂર્ણપણે નકારું છું કે એમાં કોઈ તથ્ય નથી।